નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોકસ પર। મિત્રો, એક ઘર ત્યાં સુધી ઘર નથી કહેવાતું જ્યાં સુધી તેમાં એક એવો મુખિયા ના હોય જે ઘરને માત્ર ચલાવે નહીં પણ તેને જીવન આપે। અને જો મુખિયા ખોટો નીકળે તો આખો વંશ પણ મટી શકે છે। એટલા માટે આચાર્ય ચાણક્યએ હજારો વર્ષો પહેલા જ કહી દીધું હતું કે જે ઘરનો મુખિયા મૂર્ખ હોય ત્યાં શાંતિ અને સન્માન ટકી શકતા નથી। આજે આપણે વાત કરીશું એવા 9 ગુણોની જે દરેક ઘરના મુખિયામાં હોવા જ જોઈએ, કારણ કે આ માત્ર ગુણ નથી પણ ચાણક્યની એ આગ છે જે આખા ઘરને અજવાળા અને શિસ્તથી ભરી દે છે। ચાણક્ય નીતિ નંબર 1, શાંતિ અને વિવેક। મુખિયા એ નથી જે મોટેથી બોલે, મુખિયા એ છે જેની હાજરી જ શાંતિ પેદા કરે। આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરનું નેતૃત્વ કરે છે તેનામાં ક્રોધ નહીં પણ વિવેક હોવો જોઈએ। તે દરેક વખતે બોલીને નહીં પણ ઘણી વખત ચૂપ રહીને પણ નેતૃત્વ કરે છે। એકવાર મગધના દરબારમાં જ્યારે યુદ્ધની આશંકા મંડરાઈ રહી હતી ત્યારે બધા મંત્રીઓ ગભરાયેલા હતા અને એકબીજા પર આરોપ લગાવી રહ્યા હતા, પરંતુ ત્યારે જ ચાણક્ય ઊભા થયા। ના જોરથી બોલ્યા, ના હાથ ઉપાડ્યો, બસ શાંત સ્વરે બોલ્યા, જ્યારે ઘરમાં આગ લાગી હોય ત્યારે પાણી લાવવા વાળો જોઈએ, ઘી નાખવા વાળો નહીં। બસ આટલું કહેતા જ આખો દરબાર શાંત થઈ ગયો। આજે ઘરોમાં મુખિયા માત્ર આદેશ આપે છે પણ પોતે ઉદાહરણ બનતા નથી। સાચો મુખિયા એ છે જે પહેલા પોતે શાંત થાય છે જેથી ઘર પણ શાંત રહી શકે। તો પૂછો તમારી જાતને, શું તમારી હાજરી ઘરમાં શાંતિ ફેલાવે છે કે ડર? ચાણક્ય નીતિ નંબર 2, સાંભળવાની કળા। મુખિયા એ છે જે સાંભળવાની કળા જાણે છે, માત્ર બોલવાની નહીં। ચાણક્ય કહે છે કે જે મુખિયા સાંભળી શકતો નથી તે ક્યારેય સાચો નિર્ણય લઈ શકતો નથી। આજના સમયમાં પિતા, મોટા ભાઈ કે ઘરના માલિક સાંભળવાનું જ ભૂલી ગયા છે। દરેકને લાગે છે કે હું બધું જાણું છું, પરંતુ ચાણક્યની નીતિ કહે છે કે જ્યારે તમે સાંભળો છો ત્યારે તમે માત્ર શબ્દો નથી સાંભળતા, તમે તે વ્યક્તિના અંદરના દર્દ અને વિચારોને પણ સમજો છો। એકવાર ચંદ્રગુપ્ત પોતે ચાણક્યને કહી બેઠો કે તમે તો મને ક્યારેય સમજ્યો જ નહીં। ચાણક્યએ ઉત્તરમાં કંઈ ન કહ્યું, બસ 3 દિવસ સુધી કંઈ જ ન બોલ્યા। ત્રીજા દિવસે બોલ્યા, નેતા એ જ છે જે મૌનમાં પણ સંવાદ શોધી લે। જો ઘરનો મુખિયા બાળકોની વાત, પત્નીની વાત કે વડીલોની ચૂપકીદી નથી સમજી શકતો તો તે માત્ર એક કમાન્ડર છે, નેતા નહીં। ચાણક્ય નીતિ નંબર 3, માફી અને શિસ્તનું સંતુલન। મુખિયાને માફ કરતા આવડવું જોઈએ, પરંતુ મૂર્ખતા સહન ન કરવી જોઈએ। આચાર્ય ચાણક્યએ આ નીતિ ખાસ કરીને પરિવાર માટે લખી હતી। એકવાર તેમના જ શિષ્યએ બહુ મોટી ભૂલ કરી દીધી। ચાણક્યએ ના તો તેને સજા કરી, ના તેને તરત જ માફ કર્યો। તેમણે બસ એટલું જ કહ્યું, માફ એને જ કરી શકાય જે પોતાને સુધારવા માંગતો હોય। આજે ઘરોમાં મુખિયા કાં તો દરેક ભૂલ માફ કરી દે છે અને ઘર બરબાદ થઈ જાય છે, અથવા દરેક ભૂલ પર એટલી સજા આપે છે કે લોકો ડરવા લાગે છે। સંતુલન જ નેતૃત્વની અસલી પરીક્ષા છે। માફ કરવું એ કોઈ નબળાઈ નથી, પણ દર વખતે આંખ આડા કાન કરવા એ મૂર્ખતા છે। ચાણક્ય નીતિ નંબર 4, સ્વયં શાસન અને આદર્શ। જે વ્યક્તિ પોતાના ઘરમાં સૌથી પહેલા પોતાને બદલવાનું શરૂ કરે છે તે જ ઘરનો અસલી નેતા કહેવાય છે। એકવાર એક ગૃહસ્થ પુરુષ ચાણક્યને મળવા આવ્યો। તેના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી। તે બોલ્યો, આચાર્ય, મારા બાળકો બગડતા જાય છે, મારી પત્ની પણ મારી વાત નથી માનતી, ઘરમાં શાંતિ નથી। ચાણક્યએ તેની વાત સાંભળી અને માત્ર એક જ વાક્ય કહ્યું, ઘરનું પતન ત્યારે શરૂ થાય છે જ્યારે તેનો મુખિયા માત્ર અધિકાર જતાવે છે પણ પોતે કોઈ આદર્શ બનતો નથી। તે વ્યક્તિ તે દિવસે તો કંઈ ન બોલ્યો, પણ થોડા દિવસો પછી જ્યારે ફરી આવ્યો ત્યારે તેના ચહેરા પર શાંતિ હતી। તે બોલ્યો, આચાર્ય, મેં તમારી વાત જીવનમાં ઉતારી લીધી,
હવે મારા બાળકો મારી વાત સાંભળે છે, કારણ કે પહેલા હું તેમને સાંભળું છું. મારી પત્ની મારી સાથે ખુલીને વાત કરે છે, કારણ કે હવે હું તેના પર હુકમ નથી ચલાવતો પણ તેનો સાથ આપું છું. નેતા એ નથી જે ડરાવે, નેતા એ છે જે દિશા બતાવે. ચાણક્ય નીતિ નંબર 5. ક્રોધમાં ધૈર્ય. જે મુખિયા ક્રોધમાં પણ ધીરજ ન ગુમાવે તે જ પરિવારને તૂટતો બચાવે છે. એક મુખિયાએ ક્યારે ક્રોધના તોફાનમાં પોતાની નાવ ડૂબાડવી ન જોઈએ. તેની ચૂપકીદી પણ બોલવી જોઈએ અને તેની અવાજ પણ ઉઠવી જોઈએ, પણ મર્યાદામાં. ઘણીવાર ઘરના સભ્યો કંઈક એવું કરી બેસે છે જે દિલને દુખાવી દે છે, પરંતુ જો તે જ સમયે મુખિયા પણ પોતાની ધીરજ છોડી દે તો તે આગમાં ઘી નાખવા જેવું બને છે. સાચો નેતા એ છે જે આગ બુઝાવે નહીં કે તેમાં પોતાનો હાથ હોમી દે. ચાણક્ય નીતિ નંબર 6. લાગણીઓ પર વિવેકની જીત. મુખિયા એવો હોવો જોઈએ જે લાગણીઓથી નહીં પણ વિવેકથી નિર્ણયો લે. ભાવુક હોવું કોઈ ખરાબ બાબત નથી, પરંતુ જો મુખિયા દરેક નિર્ણય આંસુઓથી અને સંબંધોની ભાવુકતાથી લેશે તો ઘર ડૂબી જશે. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યાં નિર્ણય લેવાની ઘડી આવે ત્યાં આંખોમાં પાણી નહીં, મસ્તિષ્કમાં અગ્નિ હોવી જોઈએ. પરિવારમાં બધાના સુખ દુઃખને સમજવા જોઈએ, પણ તેનાથી પર જઈને જોવું જોઈએ કે કયો નિર્ણય આખા પરિવારને ભવિષ્યમાં સુરક્ષિત અને સશક્ત બનાવશે. જેમ એક પિતા પોતાના બાળકને રમતો રોકીને ભણાવે છે, તે સમયે બાળક નારાજ થાય છે, પણ એ જ બાળક એક દિવસ એ સખ્તાઈને સલામ કરે છે. ચાણક્ય નીતિ નંબર 7. દૂરદર્શિતા. મુખિયાની સોચ મર્યાદિત નહીં પણ દૂરદર્શી હોવી જોઈએ. ઘરના મુખિયાએ આજનું નહીં પણ 10 વર્ષ આગળનું વિચારવું જોઈએ. જેમ કોઈ રાજા યુદ્ધ પહેલા આખા રાજ્યના ભવિષ્યની યોજના બનાવી લે છે, તેમ જ એક મુખિયાએ પણ વિચારવું જોઈએ કે આવનારા વર્ષોમાં ઘરમાં કઈ કઈ જરૂરિયાતો આવવાની છે. બાળકોનું ભણતર, લગ્ન, સ્વાસ્થ્ય, કમાણીના સ્ત્રોત અને પછી તે જ અનુસાર આજનો નિર્ણય લેવો. દૂરદર્શિતાનો અર્થ છે આજે એવું બીજ વાવી દેવું જેની ફસલ આવનારા વર્ષોમાં આખા ઘરને સુરક્ષા અને સન્માન આપે. ચાણક્ય નીતિ નંબર 8. નબળાઈ જાહેર ન કરવી. મુખિયા ક્યારેય પોતાની નબળાઈ ઘર સામે જાહેર ન કરે. એક મુખિયા જ્યારે પોતે તૂટી જાય છે ત્યારે આખો પરિવાર વિખરાઈ જાય છે. તેનો ચહેરો જ ઘરની દિવાલ હોય છે. જો એ હલી ગયો તો ભરોસો તૂટી જશે. ચાણક્ય કહે છે કે રાજાએ પોતાનો થાક, ભય અને ભ્રમ ક્યારેય પોતાની પ્રજાને ન બતાવવા જોઈએ, નહીં તો શત્રુનું કામ સરળ થઈ જાય છે. તે જ રીતે ઘરનો મુખિયા ભલે અંદરથી ગમે તેટલો તૂટેલો હોય, બહાર તેણે મજબૂત ઊભા રહેવું પડશે. તેનો અર્થ એ નથી કે તે જૂઠું બોલે, પણ તેનો અર્થ એ છે કે તે જ્યારે પણ તૂટે ત્યારે એકલો તૂટે, પણ જ્યારે ઊભો થાય ત્યારે પૂરી તાકાતથી ઊભો થાય. ચાણક્ય નીતિ નંબર 9. કઠોરતામાં છુપાયેલી કરુણા. જ્યારે ઘરને દિશા જોઈતી હોય ત્યારે ફક્ત દયા નહીં પણ કઠોર નિર્ણયો લેવા પડે છે. દરેક ઘરમાં એક એવો સમય આવે છે જ્યારે કઠોર નિર્ણય લેવો પડે છે. કોઈ સભ્ય ખોટા રસ્તે પકડે અથવા લાગણીઓમાં વહીને નુકસાન તરફ આગળ વધે, તે સમયે મુખિયાએ માત્ર પિતા નહીં પણ રાજા બનીને નિર્ણય લેવો પડે છે. ક્યારેક પ્રેમ પણ દંડના રૂપમાં બતાવવો પડે છે. ચાણક્યના આ 9 ગુણોને ઊંડાણપૂર્વક સમજીએ તો કેટલાક અન્ય પેટાગુણો પણ સામે આવે છે. જેમ કે જ્ઞાનનો ભંડાર બનો, ઘમંડનો નહીં. સમય બદલાય છે અને જે પોતાની જાતને સમય સાથે નથી બદલતો તે બીજાને કેવી રીતે સંભાળશે. સ્વયંને સેવક સમજવો. જે રાજા કે મુખિયા પોતાના ઘરના સૌથી નાના વ્યક્તિની પણ ચિંતા કરે છે તે જ સાચો શાસક છે. જે શક્તિને નમ્રતાથી ઓઢી લે છે તે જ બુદ્ધિશાળી છે. નિર્ણય લેવાની ક્ષમતા. જ્યાં બધા ચૂપ હોય ત્યાં બોલવાની હિંમત. જો મુખિયા જ નિર્ણયો ટાળતો રહેશે તો આખું ઘર દિશાહીન બની જશે. એક ઉદાહરણ. બનારસના એક પરિવારમાં મોટા દીકરાએ સ્ટાર્ટઅપ માટે લાખો રૂપિયા માંગ્યા.
બાપે ના પાડી દીધી, કારણ કે દીકરા પાસે અનુભવ નહોતો. દીકરો અને આખો પરિવાર નારાજ થયો, પરંતુ બાપ અડગ રહ્યો. 3 વર્ષ પછી એ જ બિઝનેસ સેક્ટરમાં ભારે મંદી આવી અને દીકરો બચી ગયો. જો પિતા લાગણીઓમાં વહી ગયા હોત તો આખો પરિવાર દેવામાં ડૂબી ગયો હોત. નિષ્કર્ષ અને આત્મચિંતન. ઘર માત્ર દિવાલોથી નથી બનતું, તે બને છે એ વ્યક્તિથી જે આ ઘરની છાયા બનીને બધાને ઢાંકી લે છે, જે સૌથી પહેલા જાગે છે અને સૌથી છેલ્લે સૂવે છે, જે બધા માટે ત્યાગ કરે છે અને સૌથી ઓછું બોલે છે. આજે સમય છે એ ત્યાગને સમજવાનો. એક વૃદ્ધ પિતા જેમની આંખોમાં હવે એ ચમક નથી રહી, પણ દિલ આજે પરિવાર માટે ધબકે છે. એક માં જે થાળી પીરસતી વખતે ક્યારે નથી કહેતી કે આજે તેણે પોતે કેટલું ઓછું ખાધું હે. એક મોટો ભાઈ જે પોતાના ખર્ચ કાપીને પોતાની જરૂરિયાતો ભૂલી ગયો છે. આ બધા કોઈને કોઈ રીતે મુખ્યા જ છે. જો હજુ પણ સમય છે તો આજે એકવાર ઘરના એ મુખિયાની પીઠ થાબડો અને તેમને કહો, હવે તમે એકલા નથી, હું પણ હવે તૈયાર છું. અને જો તમે પોતે જ આ ઘરના નવા મુખેડા કે ખીવૈયા બની રહ્યા છો તો આચાર્ય ચાણક્યની આ નીતિઓને તમારા શ્વાસમાં વસાવી લો. ફક્ત જોવાથી જીવન નથી બદલાતું, પણ જે શીખે છે અને અપનાવે છે તે જ ઇતિહાસ રચે છે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.